છું એક મુસાફર હતો એ ચાલતો ચાલતો જતો હતો. ઉનાળાનો દિવસ, ગરમીથી રેબઝેબ એ થઈ ગયો હતો. થાક પણ ઘણો લાગ્યો હતો, એટલે એ ઝાડ નીચે આરામ કરવા માટે બેઠો. તે આંબાનું ઝાડ હતું. એની ઊંચે નજર કરી તો આંબાના ઝાડ પર સરસ મજાની કેરીઓ લાગી હતી. અને એ બેઠો, થાકના કારણે એને ઊંઘ પણ આવી. આ વખતે વિચારતો હતો કે ભગવાન પણ ખરા છે. આંબાનું ઝાડ કેટલું મોટું છે અને એને કેરી એકદમ નાની, અને કોળાનો વેલો કેટલો નાનો હોય છે, તો પણ કોળાનું ફળ કેટલું મોટું હોય છે. આવું ઊંઘમાં એ વિચારતો હતો. એ ઝાડ નિંદ્રામાં પહોંચી ગયો. એ જ સમયે ઉપર પવનના કારણે એક કેરી તૂટીને પડી અને એના માથામાં જ લાગી. કેરીના પડવાના કારણે એકદમ ઊંઘમાંથી એ સફાળો થઈને જાગી ગયો. એને માથે ઘસવા લાગ્યું. એ વખતે એને સમજાયું કે જો આ કેરીની જગ્યાએ મારા માથા પર જો કોળું પડ્યું હોત તો મારી શું હાલત થાત. એટલે ભગવાનની કોઈ પણ યોજના પર શંકા કરવી જોઈએ નહીં. ભગવાન જે પણ કરતા હોય એ બરાબર જ હોય છે. ભગવાને આ પૃથ્વીની અને સૃષ્ટિની રચના કરી છે તો એ બરાબર જ છે. એમાં આપણે એમના વિશે ખરાબ વિચારવું જોઈએ નહીં.